મહત્વના સમાચાર વડોદરાથી કે જ્યાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સમા વિસ્તારની ઉર્મી સ્કૂલને આ ધમકી મળી છે। શાળાના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો મેલ મળ્યો હતો, ત્યારે બાળકોને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી છે। શાળાના સંચાલકોએ પોલીસને પણ જાણકારી આપી, પરંતુ હજી સુધી કોઈ જ વાંધાજનક વસ્તુ મળી આવી નથી। કુણાલ જોડાઈ ગયા છે। કુણાલ, કેટલા વાગે મેલ આવ્યો છે, કયા આઈડી પરથી આવ્યો છે, હાલમાં શું પરિસ્થિતિ છે? પ્રીતિ, આ મોડી રાત્રે આ મેલ આવેલો છે। શાળાના એડમિનના જે ઈમેલ આઈડી હોય છે શાળાનું, તેના ઉપર મેલ આવ્યો હતો અને વહેલી સવારે જ્યારે શાળાના જે કર્મચારીઓ હોય છે ત્યાં પહોંચ્યા હતા અને પોતાનો મેલ ખોલતા જ આ પ્રકારે ધમકી ભર્યો મેલ તેમને વાંચ્યો તો તાત્કાલિક પોલીસને પણ જાણ કરાઈ છે। અને સૌથી મહત્વની વાત છે કે જે વાલીઓના જે વોટ્સએપ ગ્રુપ હોય છે તેમાં પણ વાલીઓને જાણ કરી દેવાય છે કે તેમના બાળકોને આજ પૂરતા હાલ સ્કૂલે ન મોકલે, કારણ કે બોમ્બની ભલે આ ધમકી હોય પરંતુ કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટી શકે છે, તે માટે અગાઉથી સતર્કતા વાપરવામાં આવી છે। પોલીસે જાણ કરવામાં આવી છે। સમા પોલીસ સ્થળ ઉપર પહોંચી છે, બોમ્બની ટીમ પર પહોંચી છે। જોકે શાળાના જે કર્મચારીઓ દ્વારા પોલીસ આવતા પહેલા પણ ચેકિંગ હાથ ધરાયું હતું। કોઈ વધારાની વસ્તુ મળી નથી, છતાં પણ સાવચેતી માટે હજુ પણ ચેકિંગ ચાલી રહ્યું છે। આભાર કુણાલ તમામ વિગતો માટે।